તને મને બેડા બડે બડવા વાળા કોઈ તને મને બેડા બડે બડવા વાળા તોડ મારે એ તને તોડ મારે સબરા તારે મારે સગડા સૌ આજે બીજા હા બીજા હો એ બીજા તારા મારા ફોટા બીજા જોયા ના જવાના તારા મારા ફોટા બીજા જોયા ના જવાના તને તોડ મારે એ તને તોડ મારે સબરા તારે મારે સગડા આવી તારી દેવું તું ગાય હો દઉં તું વેલે રોયા વજે બીજા વાડી કેરા બદલે રે વાડી કેરા બદલે રે એ વાડી કેરા બદલે રે એ મારો હાથ હુની પેલો આવજે ભાઈ આવીરા ઇમે કે મંડાણા માડ્યા હોતર નખણમાં વીજળી થાય એ ભાઈ એ બોલના રૂડા કિલોલ કરતા હોય અને વાવણી વાવવાનો આ સમય થઈ ગયો સમય એ મારો ભાઈ મને હરખથી બોલાવતો તારે મારા ભાઈ પાસે મારે દોડીને જવું હોય ત્યારે હાઈલ વીરા હાઈલ એ કોટ બોરટ હુજા આ તો કોટે મોરટ હુજા હો અને વિરાયા છે બોલી બાદો એ બોલી બાદો હો મુકી યબી એ પણ મારા રજાને હવે બોલો રાણો સાંભળ્યો એ વિરા બોલી આવી રે એ બોલી આવી રે હાડી જય દ્વારકાધીશ જો મારો કનેસરાનો પીર જેવો બાપ મારું સખત સનાણા જેવો મારો પાડલિયા પરિવાર જેવો એ સારું ચારમ મે ઘમલારો ભાઈ ને બોલાવવાનું કારણ બોલ બોલ ભાઈ વાડી આવીને જોયું એ ખેતરના ફરતા શેઠાને ફરી વળ્યો આવીરા વડલા હાથે જોઈ વળ્યો ગાયોના વાડમાં ફરી વળ્યો ક્યાંય નજરે આવ્યો નહીં આ પવન ઝપટું કરે તું હતો ક્યાં એ ભાઈ બોલ એ પવનની ઝપટમાં તારો ભાઈ આગો નાગો ખૂણીમાં કામ કરવા આવ્યો ગયો ભાઈ લાય આ ભડું એલા વાંઢે વયો ગયો વાંઢે પણ કેમનો સાંભળ એ તારો ભાઈ ઘર હોમનાથ હા હોરડ વણસા ઝાલાવાડ કચ્છ ઉત્તર ગુજરાત નો આટો વઢી એ પાછો ઢેલડી નગર બાજુ વિડ્યો ભાઈ લાયો ને આજો એ આવું પડાઈ જે હજ ભલો થાય એ ઢેલડી વગર નકામું હો ભાઈ દેહ વગર છૂટકો નહીં ભાઈ બોલ ભાઈ વાડી આવીને જોયું એ એક બાજુ મેઘે મંડાણ માંડાઈ ઓતર દખણની માલિકોર વીજળીયું થાય એ સારે દિશામાં વીજળીયું થાય હો ભાઈ એવો રૂડો વાવણીનો સમય થઈ ગયો એ ધોલડા ધોહરીએ જોડવા હા એવી રૂડી ગુગરમાળ બાંધી બે ભાઈને હરકે વાવણી કરવા જાવું એ બળદિયાને ગુગરમાળ બાંધ્યો હો ભાઈ સાંભળે ભાઈ બોલ એ ઘણો સમય વીતી ગયો ઘણો વખાતર પડી ગયું ભાઈ જાજો વખત વયો ગયો જાજો ટાઈમ નીકળી ગયો જાજો વખાતર પડી ગયું ભાઈ ઘણા સમય પછી તું અને હું આજ
બે ભાઈ વાડીની માલિક પર ભેગા થઈ ગયા. એ ભેગા થઈ ગયા ઓ ભાઈ. અને એ ભાઈ બોલ ભાઈ, એ જાદુ વખાતર પડી ગયું, જાદો ટાઈમ નીકળી ગયો, ઘણો વખત વયો ગયો, ઘરે ટાઈમ જાય નહીં ભાઈ હો. એ એમ થાય ક્યારે મારો ભાઈ મળે, ક્યારે આ બધું મળે, હુકવડામાં ભાઈ તળી ગયા. એ ભાઈ પણ ઘણા સમય પછી આપણે બંને ભાઈ ભેળા થયા. આસુ વીરા અને વીરા ઈ વાવણીનો સમય થઈ ગયો, વાવણી કરવા જાવું છે. બનાલને દ્વારકાધીશ મુરલીધર મહારાજ કૃષ્ણ કાનુડાને એ મારા કન્હેરાના પીરને યાદ કરી પછી બંને ભાઈ હરખથી વાવણી વાવવા જાય. ભાઈ મારા કન્હેરાના પીરને યાદ કરી થોડો બે ભાઈ રુદાને વારી વીરા, રુદાને વાળવો છે. પણ એ ભાઈ થોડુંક આયા ઓલું હેપી બર્થડે જેવું કંઈક છે ભાઈ. હા એવું છે, હા એવું છે. પણ ભાઈ તૈયારી હોય તાર કીજો, અત્યારે વારો લઈ લેવો છે ઓલું. હા તમારું બધું ઓલું તૈયાર થઈ જાય, ક્યાંક બેક ને ટેબલ બેબલ ને બધું રેડી થઈ જાય, એટલે આ ગાળામાં વારો લઈ લેવો છે. એટલે જબરદસ્ત તમે તૈયારમાં રહી ગયો ભાઈ. એ વીરા બોલે ભાઈ, તૈયાર છે ભાઈ? હાલી ગોઠવણી કરતા આપણે કઈક થોડું આગું વ્યા જઈએ. બોલે ભાઈ. ભાઈ હા અમાર 5 મિનિટ વાર લાગશે તો કઈ વાંધો નહીં, તમે તૈયાર કરીને ઘુમડે માં હાલો, અમે ચાલુ કરી દઈએ. એ વીરા બોલે ભાઈ, ઈ વાવણી કરવા જાવું છે પણ એ ભાઈ એ મારા પાટલિયા પરિવારના આંગણે થોડો રજાને વાડી વીરા. અને ભલા ઈ પાટલિયા પરિવારના આંગણે આવો ઓસરીઓ ભગવાન રામદેવજી મહારાજ નું જીવન ચરિત્ર, ભગવાન રામદેવજી મહારાજ નું આખ્યાન રમાયું છે. મિત્રો અહીંયા જે રકમ થાય, જે ફંડ ફાળો થાય, ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાવાનો છે. તો ખરેખર રામદેવજી મહારાજ ની દયા હોય, તમારી ભગવતીની કૃપા હોય તો મારા બાપ મન મૂકીને વરજો. કારણ કે પંખી પાણી વિનિશ ઘટે ના સરિતા, નીર ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. અને કદાચ 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે, મારો કનેસરાનો પીર નો કહેવાય બાપ. તો ખરેખર તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી, મારા ભગવાને મને કાંઈક આપ્યું છે ને 5 આંગળીએ પુણ્ય કરવું છે. તો મારો બાપ મન મૂકીને વરી જાજો. ને બાપ આ વિસ્તાર તો ગવત્રી ગાય માતાના લાભાર્થને માને છે. ઈ મારું મોરબી, કદાચ મારું સખત સનાળા હોય, કદાચ મોરબીના આજુબાજુનો વિસ્તાર હોય, એક ગવત્રી ગાય માતાને લાભાર્થે હાકલ કર્યો હોય ને મારો બાપ ખોબલે ને ધોબલે દાન આવે છે. કારણ કે તમને ભગવતીની માં રામદેવજી મહારાજની કૃપા છે. ને ફરીવાર કહું, એક પરમાત્મા કાર્ય થકી, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે, 24 કલાક અન્ન ક્ષેત્રના લાભાર્થે મિત્રો દર વર્ષે નિરાધાર 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે અમારું બાબા રામદેવ રામા મંડળ કનેસરા ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર, કે ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમે છે. બાપ તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી, મારા ભગવાને મને કાંઈક આપ્યું છે અને 5 આંગળીએ પુણ્ય કરવું છે. મન મૂકીને વરી ગયો. એ મારો પાટલિયા પરિવાર હોય, એના આમંત્રણ માન આપી મહેમાન વધાર્યા. જો કે મારું 18 વરણ, મારું સખત સનાળા અહીંયા ઉપસ્થિત હોય તો મન મૂકીને ભરતા રહેજો. કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. ને વીરા ઈ કનેસરા ધામની અંદર મારો રવજી ભગતનો પીર બિરાજે ભાઈ, બિરાજમાન હોય વીરા. અને એ ભાઈ ઈ બાર બીજનો ધણી, બીજ બારનો ધણી, એ કનેસરા ધામની અંદર મારો રવજી ભગતનો પીર બિરાજે ભાઈ, એ બિરાજે વીરા. પણ એ ભાઈ ઈ મારો કન્હેરાનો પીર જે શહેરની અંદર ઉતરે છે, ગામની અંદર ઉતરે છે, ચોકની અંદર ઉતરે બાપ, એના નામના ડંકા વાગતા હોય, એ ડંકા વીરા. હે વીરા ઈ મારા કન્હેરાના પીરના ડંકા, એ મારા રવજી ભગતના પીરના ડંકા આ સખત સનાળા મારા પાટલિયા પરિવારની અંદર વાગે. પણ કેવા વાગે ભાઈ, કેવા વીરા. એ મારો કન્હેરાનો રાજા, એ રાજા, એ મારા રવજી ભગતનો ઠાક, જય દ્વારિકાધીશ. એ મારો કન્હેરાનો ઠાકર છા ઉતરે ના ડંકા, જો મારો કન્હેરાનો રાજા, જય દ્વારિકાધીશ. કન્હેરાનો રાજા મારો છા ઉતરે ના ડંકા, જો મામી ચૂકતી જાઉં મારે કનેસરા, અરે જો મામી ચૂકતી જાઉં મારે કનેસરા. આવીરા એવા આજના ઉતારા વીરા કન્હેરા ધામે કરશું જો એવા આજના ઉતારા
મારો કનેરાનો રાજા જા ઉતરે જા ડંકો જો મારો કનેરાનો રાજા એ રાજા ઉતરો એ મારા રવજી ભગતનો મારો રામ ભગતનો પીર ઉતર્યો પીર ઉતર્યો જો જો કનેરાવાડા આ મોત હા જો મારો પાટલિયા પરિવાર કે હો મહાદેવ મહાદેવ अरे सोमनाथ महादेव भोरिया करूं तुम्हारी सेव जना नाम से मात रंगे प्रतीक ने पावन कर दी सोमनाथ महादेव भोरिया करूं तुम्हारी सेव जना नाम से मात रंगे प्रतीक ने पावन कर दी हरे पार्वती ना पति घोड़ लेन में गुण नो जति आपनित जमे जति नो सती आरती रोज उतरती बोलो हर 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 महादेव भोरिया हर 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 महादेव बोलो हर 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 महादेव भोरिया हर 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 महादेव बाकसी ये मारो कचड़ो कचड़ो आई आई आ मौज मौज जय हो जय द्वारिकाधीश ई मारू कने हराओ रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला आहो ए वालो हो नानी नगरी वालो देव मारो द्वारिका वालो द्वारका दे ए वालो हो नानी नगरी वालो देव मारो द्वारिका वालो अरे माधव तारी मेरियो मां बोले जीना बोल राधे गोविंदा गोविंदा राधे गोविंदा ए दया भगवान गजनी पर के जय हरियो मारू हर भे आ मोदा आगर में ए दया भगवान गजनी पर के जय हरियो मारू हर के अलसा में बैठा सामणिया ने घुमती जी भरपूर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला જો કે બાપ આજ પાટલિયા પરિવારના આંગણે આવો અવસર્યો છે અને આવા અવસરની માથે એ ભગવાન રામજી મહારાજનું સાનિધ્ય છે ને બાપ આજ પાટલિયા પરિવારના આંગણે એક જન્મદિવસ ની ઉજવણી છે તો પરિવારને વિનંતી કરું બધા સ્ટેજ ઉપર આવી જાવ ભાઈ હા અને જેનો જન્મદિવસ છે એને લાવો પરિવાર સાથે ઝડપથી અહીંયા કારણ કે ભાઈ જન્મદિવસ કોનો છોકરાનો છે